નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 3ની ગણિત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને જે પાઠ નંબર 3 આપેલો છે આપો અને લો, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો દોસ્તો, તો જોઈએ આપણે સ્વઅધ્યયન પોથી ધોરણ 3 વિષય ગણિત પાઠ નંબર 3 આપો અને લો. એમાં પ્રશ્ન નંબર 1, 30ને 10 10ના જૂથમાં કઈ રીતે લખી શકાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે 10 10 અને 10 3 વાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, 45ને 10 10ના જૂથમાં કેવી રીતે લખી શકાય? તો 10 10 4 વખત લખવા પડશે અને 1 1 5 વખત. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સંખ્યાઓને દશકના અને એકમના સ્થાનને આધારે ભાગ પાડો. તો 26 તો 20 + 6, 44 તો 40 + 4, 35 તો 30 + 5, 17 તો 10 + 7 અને 65 તો 60 + 5. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલી સંખ્યાઓના ભાગ પાડી અને સરવાળો પૂર્ણ કરો. 23 + 11 તો 20 + 3 અને અહીંયા 11 એટલે કે 10 + 1. તો 20 + 3 એટલે કે 20 અને 10નો સરવાળો એટલે 20 + 10. અહીંયા 3 અને 1નો સરવાળો એટલે કે 4. તો 30 + 4 એટલે કે 34. ત્યાર પછી છે 45 + 12 તો 45ના ભાગ પડશે 40 + 5 અને 12ના ભાગ પડશે 10 + 2. 45માં 40 અને 10 અહીંયા 12માંથી 10 એટલે કે 40 + 10 અને અહીંયા 5 + 2 એટલે કે 50 + 7 એટલે 57. ત્યાર પછી છે 36 + 7 તો 30 + 6 અને 7 + 0. તો 30 + 7 અને અહીંયા 6 + 0. 30 + 7 એટલે 37, 6 + 0 એટલે 6 એટલે જવાબ થઈ ગયો 43. 10 + 15 એટલે કે 10 + 0, અહીંયા 10 + 5. તો અહીંયા 10 + 10, અહીંયા 0 + 5 એટલે અહીંયા 20 + 5 તો જવાબ થઈ ગયો 25. ત્યાર પછી છે 15 + 12 તો અહીંયા 10 + 5 અને અહીંયા 10 + 2 એટલે કે 10 + 10, 5 + 2 તો 20 + 7 એટલે જવાબ થઈ ગયો 27. ત્યાર પછી છઠ્ઠું 32 + 25 તો 32 એટલે કે 30 + 2, 25 એટલે કે 20 + 5. તો 30 + 20 એટલે કે અહીંયા 2 + 5 તો 50 + 7 તો જવાબ થઈ ગયો 57. 38 + 49 એટલે કે 30 + 8, અહીંયા 49 એટલે કે 40 + 9 તો 30 + 40, 8 + 9 એટલે 70 + 17 તો જવાબ થઈ ગયો 87. પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું 32 + 21 = 53, 100 = 75 + 25, 12 + ખાલી જગ્યા = 36 તો 24, 42 - ખાલી જગ્યા = 32 તો 10, 85 = ખાલી જગ્યા -5 તો 80, 50 + ખાલી જગ્યા = 76 તો 26, 57 - ખાલી જગ્યા = 20 તો 37, ખાલી જગ્યા +26 = 77 તો 51. ત્યાર પછી છે 9મું, ખાલી જગ્યા -21 = 34 તો 55, 38 + 9 = ખાલી જગ્યા તો 47. 11મું, 62 થી 10 ઓછા એટલે તો જવાબ આવશે 52, 12 થી 30 વધારે એટલે તો 42, 17માંથી 8 ઉમેરતા ખાલી જગ્યા મળશે તો જવાબ આવશે 25. 14મું, 15માંથી 7 બાદ કરતા ખાલી જગ્યા મળે તો 8, 78 થી 25 ઓછા એટલે કેટલા તો જવાબ આવશે 53. મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વઅધ્યયન પોથી છે 2025-26ની, તેના દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો. અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, આપેલી સંખ્યાઓના સરવાળા અથવા તો બાદબાકી કરો. 421 + 25 તો અહીંયા જવાબ આવશે 446. 624 + 34 એટલે જવાબ આવશે 658. ત્યાર પછી છે 578 + 21 એટલે જવાબ આવશે 599. 788 + 43 એટલે જવાબ આવશે 831. ત્યાર પછી છે 359 + 15 એટલે અહીંયા જવાબ આવશે 374. 875 + 77 એટલે જવાબ આવશે 952. 326 - 25 એટલે જવાબ આવશે 301. 268 - 21 એટલે જવાબ આવશે 247. ત્યાર પછી છે 353 - 55 એટલે જવાબ આવશે 302. 846 - 20 એટલે જવાબ આવશે 826. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા રંગો ગમે છે તેની માહિતી પ્રાપ્ત કરી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો છોકરીઓ તો 115 છે, જે લાલ રંગ ગમતી હોય અને પીળો રંગ ગમતી હોય એવી છોકરીઓ 220 અને કુલ છોકરીઓ 335.
છોકરાઓમાં જોઈએ તો લાલ રંગ ગમતો હોય એવા છોકરા 224 અને પીળો રંગ ગમતા હોય એવા છોકરા 140 અને કુલ છોકરાઓ થઈ ગયા 364 અને લાલ રંગ ગમતા હોય એવા કુલ થશે 339 અને પીળો રંગ ગમતા હોય એવા કુલ બાળકો થશે 360. તો એના ઉપરથી પહેલો સવાલ, શાળામાં કેટલા વિદ્યાર્થીઓને લાલ રંગ ગમે છે? તો જવાબ આવશે 339. બીજું, કેટલા છોકરાઓને પીળા રંગ પસંદ છે? તો જવાબ આવશે 140 છોકરાઓને પીળા રંગ પસંદ છે. ત્રીજું, શાળામાં પીળો રંગ ગમતો હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો શાળામાં પીળો રંગ ગમતો હોય તેવા 360 વિદ્યાર્થીઓ છે. ચોથું, શાળામાં કુલ છોકરીઓ કેટલી છે? તો શાળામાં કુલ 335 છોકરીઓ છે. પાંચમું, શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો શાળામાં કુલ 699 વિદ્યાર્થીઓ છે. પ્રશ્ન નંબર 8, એક રમકડાના દુકાનદાર પ્રથમ દિવસે 225 રમકડા વેચે છે, બીજા દિવસે 130 રમકડા વેચે છે, તો કુલ કેટલા રમકડા વેચાયા હશે? તો 225 પ્રથમ દિવસે પ્લસ 130 બીજા દિવસે, એટલે કુલ 355 રમકડા વેચાયા હશે. પ્રશ્ન નંબર 9, શાળામાં 137 કુમાર અને 124 કન્યાઓ છે, તો શાળામાં અભ્યાસ કરતા કુલ બાળકોની સંખ્યા કેટલી હશે? 137 કુમાર પ્લસ 124 કન્યા, એટલે ટોટલ થઈ ગયા 263. તો શાળામાં કુલ 263 બાળકો હશે. પ્રશ્ન નંબર 10, 123 અને તેને ઉલટાવીને બનતી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 123 પ્લસ 321, એટલે જવાબ થશે 444. પ્રશ્ન નંબર 11, ટ્રેનના એક ડબ્બામાં 100 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં તેના કરતાં 10 લોકો વધુ છે, તો બંનેને ડબ્બામાં કુલ કેટલા લોકો બેઠા છે? તો 100 એક ડબ્બામાં, 110 બીજા ડબ્બામાં, એટલે ટોટલ થઈ ગયું 210 કુલ. તો 210 લોકો કુલ બેઠા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, સફરજનનો 1 કિલોગ્રામનો ભાવ ₹90 છે, ચીકોનો 1 કિલોગ્રામનો ભાવ સફરજન કરતાં ₹20 ઓછો છે, તો ચીકોનો ભાવ કેટલો થાય? તો 90 - 20, એટલે જવાબ આવશે 70. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમે મેળવવા માંગો છો તો મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, સમજૂતી, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો. નંબર તમને અહીંયા આપેલો છે. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 13, આપેલી આકૃતિમાં પેટર્ન ઓળખી અને બોક્સમાં મળતી સંખ્યા લખો. ચાલો, તો અહીંયા 12, 4 અને 6 બધાનો સરવાળો 22 થશે. એવી જ રીતે 8, 3 અને 11નો સરવાળો 22 થશે. તો 7, 5 અને 13નો સરવાળો 25. ચાલો, ત્યાર પછી અહીંયા આપણને 12 તમે જોયો છો તો બોક્સ જે છે તે આપવામાં આવેલું છે. તો અહીંયા જે બોક્સ છે ત્યાં જવાબ આવશે આપણો 8. ત્યાર પછી ત્રીજું જે છે એમાં અહીંયા આપણને 12 બોક્સ આપેલું છે. તો 5 + 7 + 6, એટલે અહીંયા સરવાળો થશે 18. તો અહીંયા જવાબ આવશે 6. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, લંબચોરસમાં રહેલા સંખ્યા તેના જોડાયેલ વર્તુળમાં રહેલ સંખ્યાઓના સરવાળા જેટલી થાય તે પરથી ખૂટતી સંખ્યા શોધો. ચાલો, તો અહીંયા 50 અને 10નો સરવાળો 60. ત્યાર પછી અહીંયા 6 અને 12નો 18, અહીંયા 14 અને 12નો 26. એવી જ રીતે 40 અને 60નો અહીંયા 100 થશે, 40 અને 50નો 90 થશે અને 60 અને 50નો 110 થશે. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે સરવાળો નથી કરવાનો, પણ અહીંયા ગોળની અંદર આપણને લખવાનું છે. તો 21માંથી 13 બાદ કરીએ એટલે 8. ત્યાર પછી 19માંથી 8 બાદ કરીએ એટલે 11 અને પછી 11 + 13 એટલે કે 24. એવી જ રીતે અહીંયા તમે જોશો તો 15, 14 અને 7, તો અહીંયા આવશે 22, અહીંયા 29 અને અહીંયા 21. એવી જ રીતે એમાં 24, 30 અને 28. તો આ રીતે આપણે સરવાળાઓ કરી અને અહીંયા જવાબો છે તે લખી શકીએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 3ની આ જે ગણિત વિષયની સ્વ-અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયની દરેક પાઠની જે સ્વ-અધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.